લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના શેરીશા ગામની હદમાં વહેલી સવારે એક ટ્રક અકસ્માતગ્રસ્ત બની પલટી મારી ગયો. રાજપુરથી કેમિકલની નવી ટાંકી લોડ કરી અંકલેશ્વર તરફ જઈ રહેલી ટ્રક કલોલથી સાણંદ સુધી ચાલી રહેલા 6 લેન માર્ગમાં કામકાજ દરમિયાન અકસ્માતનો ભોગ બની. માહિતી મુજબ 6 લેન માર્ગની નિર્માણ કામગીરી ચાલી રહી હતી, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની સેફટી વ્યવસ્થા, બેરીગેડ, રિફ્લેક્ટર કે ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા નથી. આ દરમિયાન સામેથી અચાનક અન્ય વાહન આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે સ્ટેરિંગ ફેરવ્યું, જેના કારણે ટ્રક અસંતુલિત બની રોડની સાઈડમાં પલટી મારી ગઈ. અકસ્માતમાં સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો, પરંતુ ટ્રકમાં ભરેલી નવી કેમિકલની ટાંકી રોડની સાઈડમાં ઢળી પડી. ઘટનાને પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર પર અસર પહોંચી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માર્ગ નિર્માણ દરમિયાન જરૂરી સૂચના વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ છે, જેના કારણે આવા ગંભીર અકસ્માતોની શક્યતા વધી રહી છે. लक्ष्य न्यूज़ संजय नायक। मेरा नाम हरिशंकर सिंह, यूपी से। ये छतराल राजपुर गांव से लोड किया था, अंकलेश्वर का माल था। ये सामने से गाड़ी आया, मैं राइट साइड में लिया और टेलर पलटी हो गया। नहीं लगा है, मेरे को भी नहीं आया, बस उंगली में चोट आया है और कुछ नहीं हुआ है, किसी को नुकसान नहीं है। बस ये माल पलटी हुआ है, टेलर पलटी हुआ है। सुबह 4-5 बजे सामने से 4 व्हीलर लाइट दिया, डीपर दिया, उसके वजह से उसको सामने से बचाने के चक्कर में मैं राइट को लिया, उसी में पलटी हो गया। रोड ये खराब है, इसके वजह से हुआ है।